श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। वार्ता क्रमांक 10। वो भाईला कोठारी जी को जो अधूरो होतो तब अब वार्ता प्रसंग 3 श्री गोकुलनाथ जी दर्शन करावे छे। और एक समय श्री गोसाई जी राजनगर એટલે અમદાવાદ અસારવા में बिराजत हते। तब काहू ने गुजरात के देशाधिपति आगे चुगली करी। चुगली એટલે खोटी फरियाद करी। सो एक धोलका में धोलका है ने धंधुका धोलका कहवाय छे गुजरातनु एनी बात चालू थई। एक धोलका में लाछा बाई और वाको भाई दो जन एक ही घर में रहत हते। सो लाछा बाई को अमल सगरी गुजरात में हतो। सो चुगली करन वारे ने बाज बहादुर एक खोजा। आ मुसलमान में एक जात है पण ए अलग पड़े छे। ए लोको बहु ज सरल अने सहज होय छे, अलग होय छे। लोको मुस्लिम जेवा नथी होता। एवी जात में बाज बहादुर एक खोजा वा बाई के आगे सरनाम हतो। એટલે આમાં સત્તા વહેંચેલી હોય છે। આમાં ફરિયાદ થઈ છે ને શ્રી ગુસાઈજી માટે। એટલે એક વખત ફરિયાદ જાય ગુજરાતના દેશાધિપતિ પાસે। એટલે એ ફરિયાદનું નિવારણ લાવવા માટે એમના હાથ નીચે જે છે, હાકીમના હાથ નીચે એ આ છે લાછાબાઈ, ધોળકામાં રહે છે, અને એમનો ભાઈ, આ બે જણા ત્યાં રહે છે। એમાં લાછાબાઈની પાસે સત્તા છે આખા ગુજરાતમાં। કોઈ પણ જગ્યાએ એમને અમલ કરવો હોય તો સિપાહી મોકલી અને એનો ન્યાય કરાવી શકે, કરી શકે। એટલે દેશાધિપતિએ હુકમ કર્યો લાછાબાઈને કે આ કોણ છે? અમદાવાદ પાસે અસારવામાં પેલા કોઈ ગુસાઈજી આવ્યા છે અને એમની ફરિયાદ છે, તો એનો અમલ કરો। એટલે એમની પાસે જે કામ કરનારો હોય એમનો સેવક એ બાજ બહાદુર એક ખોજા। આ બાજ બહાદુર એટલે લગભગ આગળ જતાં સમજાશે કે આ ખોજા મેં કીધું એ હશે કે પછી કદાચ નેપાળનો હોય। તો આ બાજ બહાદુર જે છે એક ખોજા વા બાઈ કે આગે સરનામ હતો, એ સેવક હતો સિપાહી તરીકે। તાસો મિલી કે જાય ચુગલી કરી। जो श्री गोकुल को एक फकीर आयो है, कारण के प्रभुनु रूप बधाने ना ओळखाय ने, ए तो जे अधिकारी छे एने ज दर्शन थाय, बाकी तो कोई साधु संत फकीर एवा देखाय। एटले एवुं कह्युं कि श्री गोकुल सो एक फकीर आयो है। सो राजनगर में कोठारी की बहनी सो मिली के रहत है। એટલે આક્ષેપ મૂકી દીધો કે રાજનગર એટલે અમદાવાદમાં જે ભાઈલા કોઠારી છે એમની બેન સાથે એમનો સંબંધ છે, મિલીને રહે છે। और वह फकीर बड़ो महापुरुष कहावत है અને પોતાને બહુ મોટા મહાપુરુષ કેવડાવે છે। તો બવા લાછાબાઈ ને બાજ બહાદુર को परवानगी दीनी, तुम असारवा में जाई के न्याय करी आओ। तब वह बाज बहादुर असारवा में श्री गोसाई जी ऊपर चढ़ी आयो। એટલે જ્યારે ન્યાયાલયમાંથી જો નોટિસ આવે એટલે એમાં પછી કશું બાકી ના હોય। એટલે આ તો બધી તૈયારી સાથે જ આવ્યો।
सो यह खबरी वाके आवत पहले श्री गुसाई जी ने सुनी। तब प्रभु तो भीतर पधारे। सो वह बैठक में बाछा बधेला और जबोजी राजपूत गरासिया तथा कोठारी ऐसे 10-5 जने બેઠે હતે। હવે આ જે ધોળકાથી દેશના હાકીમની પાસે ફરિયાદ જવાથી ન્યાય કરવા માટે, ન્યાય એટલે સીધે સીધી એવી જે લાંછન આવશે કે તમે આમ તો ગુસાઈજીના કોઈ બહુ મોટા ફકીર કેવડાવો છો આપને, અને અહીંયા અસારવાના ભાઈલા કોઠારીની બહેનની સાથે તમારો સંબંધ છે, આવું લાંછન આવશે। એ વાત પણ ખબર પડી એટલે ગુસાઈજી અંદર ગયા, ભીતર બેઠકમાં અંદર ભીતર ગયા, અને તે વખતે આપની સાથે કોણ હતું? બાછા બધેલા और जबोजी राजपूत गरासिया तथा कोठारी ऐसे 10-5 जने बैठे हते। इतने ही बाज बहादुर बैठक में आई बैठ्यो। ताही समय श्री गुसाई जी गादी ऊपर आई बिराजे। तब वह बाज बहादुर उठी श्री गुसाई जी को दंडवत करी के फेरी बैठ्यो। એટલે જે મલાજો હોય, જે રીત હોય કે સામે વ્યક્તિ કોણ છે એ પ્રમાણે એમનું રિસ્પેક્ટ આપ્યું પહેલાં, પછી બેઠો। ત્યાં પાછે બાજ બહાદુરને श्री गुसाई जी सो अपनी बोली में कछु बात करी। હવે આ બાજ બહાદુર જે છે એ તો ચિઠ્ઠીનો ચાકર છે, અને બાજ બહાદુર એ નેપાળી હોવો જોઈએ। આ ખોજા એ જુદો છે, એણે આ ફરિયાદ કરી જે બાજ બહાદુરની સાથે રહીને ચુગલી કરી છે। એટલે શ્રી ગુસાઈજીએ આપની બોલીમાં કશું બાત શ્રી ગુસાઈજી છો એટલે એ જે બાજ બહાદુર છે એણે પોતાની ભાષા જે હોય એ ભાષામાં શ્રી ગુસાઈજી સાથે કંઈક વાત કરી, એટલે બીજા કોઈને ના સમજાય। આજુબાજુ જે ઊભા હતા બધા 5-10 સેવકો, ગરાસિયા, રાજપૂત અને વગેરે, એમને કંઈ સમજણ ના પડી। પણ ગુસાઈજી તો પ્રભુ જે આપે એટલે કોઈ પણ ભાષા હોય આપને આવડે, એટલે એનો પ્રત્યુત્તર શ્રી ગુસાઈજીએ સારી રીતે એ જ ભાષામાં, એ જ બોલીમાં એને સમજાવી દીધો। તાકો પ્રત્યુત્તર श्री गुसाईजी भली भांति सो वाही की बोली में वाको समझाई के दिए। तब तो वह बाज बहादुर अपने मन में बहुत ही प्रसन्न भयो। હવે આ સંવાદ શું થયો છે એ શ્રી ગોકુલનાથજીએ પ્રગટ નથી કર્યો, કારણ કે ગોકુલનાથજી પણ બધી જ બોલી જાણે છે, પણ આ જરૂરી ના લાગ્યો એટલે આ સંવાદ પ્રગટ નથી કર્યો। तब तो वह बाज बहादुर अपने मन में बहुत ही प्रसन्न भयो और श्री गुसाई जी वाको समझावत में अपनी ईश्वरता जताए। એટલે શ્રી ગુસાઈજીએ એવી કૃપા વિચારી કે આ જીવ આવ્યો છે ખોટી ચુગલીથી આવ્યો છે, પણ એનાથી અજાણતા પણ અપરાધ તો થાય જ ને। ઠાકોરજીને વલ્લભ કુલને શરમ પડે, અજાણતા પણ પડે તો પણ એનો અપરાધ થઈ જાય, અને એ અપરાધ પછી એને જે ભોગવવાનો આવે એ તો સમય આવે ત્યારે ખબર પડે। કેમ પેલી ગુસાઈજીના ઘરમાં આપના મોટા લાલન ગિરધરજીની જે વહુજીની ખવાસીની હતી એ પ્રસંગ આવશે, આનંદ આવશે એનો, પણ ટૂંકમાં કહી દઉં કે અપરાધ વલ્લભથી લઈને વલ્લભ કુલનો કોઈનો પણ અપરાધ કેટલો દુઃખમય હોય છે, તો એને પણ નિપટાવી લીધો હતો ગુસાઈજીએ। કેમ કે એનો અપરાધ એવો હતો કે એ વલ્લભ ઘરમાં રહે એટલે ગુસાઈજીના તો 7 લાલન, 7 વહુજી અને એમના બધાના પુત્રો, અને આ ઘરની અંદર આટલા મોટા ઘરમાં એ એવા ઝઘડા કરાવે, અંદર ક્લેશ કરાવે એકબીજાને, એટલે વાતાવરણ કેટલું બધું કલુષિત થઈ જાય। ત્યારે ગુસાઈજીએ કંટાળી ગયા, ગુસાઈજી એનાથી તો કહી કેવી રીતે શકે? આપના પુત્ર છે ગિરધરજી, એમના વહુજી છે, એની ખવાસીની છે, તો એને રોકીએ કેવી રીતે શકે? સ્ત્રીને તો બહુ વલ્લભ
કે વલ્લભકુલ બહુ ધ્યાન ના આપે અને કંઈ પહોંચીએ ના વળે ત્યાં સુધી તો કોઈનું નથી ચાલ્યું. એટલે એક વખત આપ કંટાળ્યા ને એટલું બોલ્યા, બેઠક જેવા બિરાજેલા હતા ત્યારે, કે કોણ એવો છે કે જ્યાંનું નાક કાપે? મુખમાંથી શબ્દો નીકળી ગયા. એટલે એમ કે આ બહુ બંધ થઈ જાય આવું બધું કરતી, એવું કોઈ છે કે બંધ કરાવી શકે? તો એક એમના સેવક હતા ગુસાઈજીના, એમણે તો સીધો અર્થ લીધો કે ગુસાઈજી બોલ્યા છે તો મારે તો વચનનું પાલન કરવું જ જોઈએ. તો મોકો જોઈને જ્યાં એ અવર જવર કરતી હતી ત્યાં જઈ અને સીધું નાકે બચકું જ ભરી લીધું અને પછી ભાગી ગયા. અને અહીંયા તો હો હા થઈ ગઈ. ગિરધરજીના વહુજી તો ગિરધરજી પાસે જઈને કહે કે અત્યારે ને અત્યારે લાવો ને શિક્ષા કરો એને. મારી ખવાસીને નાક ઉપર આવી હાલત કરી. પછી ગિરધરજી કે ના, ગુસાઈજીના સેવક છે એટલે મારાથી કંઈ ના થાય. હાથ ઊંચા કરી દીધા. પછી ગુસાઈજીને ખબર પડી તો ગુસાઈજી તો ખીજ્યા, ક્યાં ગયો એ? પણ દેખાય તો ને, આવે જ નહીં. અને પછી જ્યારે પાછો આવ્યો ઘણા વખત પછી, ત્યારે કીધું કે આ શું કર્યું તે? તો કે આપના વચન કેવી રીતે મિથ્યા થવા દઉં? અને ભાવપ્રકાશમાં હરિદાસજીએ બહુ સુંદર ભાવપ્રકાશ કર્યો છે એનો તો, કે એનાથી એટલા અપરાધ થયા હતા વલ્લભ ગૃહની અંદર ક્લેશ કરાવવા બાબતમાં કે એનો કેટલા જન્મોથી બી અંતરાય છૂટ જ નહીં. પણ અમારા પુષ્ટિ પુરુષોત્તમે તો નક્કી કર્યું છે કે જે લીલાના જીવ છે એ અમારા ધામમાં આવવા જોઈએ. વધારેમાં વધારે 3 જન્મનો અંતરાય પડી શકે, એનાથી વધારે નહીં. ઘણા બધાનો પડ્યો છે ને, જેમ કે આ ગઈકાલે મેં પ્રસંગ કીધો કે જે કપૂર ક્ષત્રિય જલ દરિયા એ 84માં મહાપ્રભુજીનો સેવક થઈને છે, પણ એની વાર્તા નથી લીધી કેમ કે આવો પ્રસંગ છે એટલે. પણ એની વાર્તા પરમાનંદ સ્વામીના પ્રસંગમાં વણી લીધી છે. પછી એમની અલગથી વાર્તા એ સીધી 252 વૈષ્ણવની વાર્તામાં આવે છે, કાશીનો બ્રાહ્મણ એમ કરીને. એટલે એનો બીજો જન્મ બતાવ્યો છે. એવી રીતે 2-3 જન્મ સુધી તો છે. પણ પોતાના જીવો માટે તો આપે કૃપા વિચારી છે પૂર્ણ પુરુષોત્તમે. એટલે વચ્ચે ચિત્રગુપ્ત એ બી ચોપડા ફાડી નાખવા પડ્યા છે. અને બ્રહ્માના પેલા વિધિ છે ને જે બધા લેખ લખવાવાળી, એના લેખે બધા ભૂસી નાખવા પડ્યા છે. આવો કૃપા માર્ગ છે આ. એટલે અહીંયા તો શ્રી ગોસાઈજીને એનાથી અપરાધ ના થઈ જાય અજાણતા, કારણ કે સત્તાના મદમાં તો થઈ શકે ને. સત્તા હોય એટલે એને ખબર ના હોય કે સામે કોણ છે. આમનું સ્વરૂપ જ્ઞાન તો ના જ હોય ને, એ તો દેખાય તો કેવા સાધારણ દ્વિજ તન બ્રાહ્મણ તનનું ધારી એવા શ્રી ગુસાઈજી. વાળ પણ પાછા થોડા ચાંદી જેવા સફેદ, ભલભલાની બુદ્ધિ ભ્રમિત થઈ જાય. પણ હમણાં આવશે પ્રસંગ કે આ સ્વરૂપ ભલે છે પણ આપ કોણ છો? તો એટલો અદ્ભુત ભાવ માણેકચંદ ક્ષત્રિય એનો પ્રસંગ જેવો શરૂ થશે હમણાં 2-4 દિવસમાં. એમાં જે કહેશે કે આપ કોણ છો, ત્યારે તો આપ એમ કહી દેશે કે સત્યયુગમાં તમે જ હતા ઋષિ થઈને, ત્રેતાયુગમાં તમે જ હતા રામજી થઈને, તમે જ વામન હતા, એમ કરીને બધા અવતારો આપના ગણાવશે માણેકચંદ ક્ષત્રિય. ને ગુસાઈજી પ્રસન્ન પણ થઈ જશે, કારણ કે જે સત્ય છે એને કેમ વિચારી શકાય? પૂર્ણ પુરુષોત્તમ તો જ કહેવાય ને કે જે બધા જ અવતારનો સમૂહ હોય, એના નાયક હોય. અને આ જ ગુસાઈજીની સાથે જ્યારે વસુદેવદાસ છકડા હતા મહાપ્રભુજીના સેવક, અને કેશવરાજીના મંદિરમાં રોજનું દર્શન કરવાનો નિયમ હતો ગુસાઈજીનો. એ મંદિર છે ને એ ઠાકોરજીના પ્રપૌત્ર એ બનાવડાવેલું છે. એવો એનો અભ્યાસ જોયો. મેં કીધું કેમ દર્શન રોજ કરવા જાય છે, શું કારણ હશે? તો ગૂગલ પર સર્ચ કર્યું તો દ્વારિકાધીશજીના પ્રપૌત્રએ એ મંદિર સિદ્ધ કરાવેલું છે કંઈક છે. પણ ગમે તે કારણ નથી ખબર, પણ ત્યાં જતા ખરા રોજ. અને પછી વળતી વખતે વજીરને કોઈએ ચડાયા કે જો આ ગુસાઈજીને તમે ઘેરી લેશો અને પછી તમને વૈષ્ણવ પાસે માગશો, તેમના વૈષ્ણવ બધા રાજાઓ રજવાડાઓ છે, બહુ ધન મળશે, આજે લાભ લેવો હોય તો લઈ લો. એ વખતે વસુદેવદાસ છકડા હતા જેમનામાં અમુક 1000 હાથીનું બળ હતું. અને એ વખતે ગુસાઈજીને આવી રીતે ઘેરવા માટે આવ્યા ત્યારે વસુદેવદાસ છકડાએ કહ્યું કે આપ આજ્ઞા કરો તો આ બધાને ઠેકાણે પાડી દો. તો
તો ગુસાઈજી આ પ્રભુ છે એટલે આપે એમ કહ્યું કે અમારું શું બગાડી લેશે, એટલે આપને ભય નથી. એ પ્રસંગ એટલા માટે અત્યારે સ્મરણ કર્યું કે અત્યારે આજે બાજ બહાદુર સૈનિકો સાથે એમની પર આક્ષેપ કરી, લાંછનનો આક્ષેપ કરી એને પકડવા માટે આવ્યો છે, પણ ત્યાં ગુસાઈજીના મનમાં શું સ્થિતિ હશે એ થોડોક વૈષ્ણવને પણ ભાસ થાય, એટલા માટે આ પ્રસંગ મેં સાથે સાથે લઈ લીધો. तब तो बाज बहादुर ने अपने मन में जानी जो ये साक्षात ईश्वर है. હવે આપ શ્રી ગુસાઈજીના શ્રી મુક્તિ શ્રી મધુર વચનોમાં એની ભાષામાં જે વાત કરી એમાં એવી વાત કરી દીધી કે બાજ બહાદુરને પણ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું કે આ તો ઈશ્વર જ છે, કારણ કે ઈશ્વર સિવાય એવી વાત કોઈ ના કરી શકે એવી વાત કરી. પણ ગોકુલનાથજી આપણના એ વાત કહેવી યોગ્ય નથી લાગી. તાસો ये बावरे लोग मुको लड़ायो चाहते है. जो जा दिन बाज बहादुर श्री गुसाईजी पास आयो હતો તબ બરખા કે દિન હતે. હવે બાજ બહાદુરને ખબર પડી ગઈ કે હું ખોટી જગ્યાએ ખોટું લાંછન લઈને આવ્યો છું અને આ બધા લડાવવા માગે છે મને. અને એ વખતે બરખા એટલે વરસાદના દિવસો હતા. પરી વા દેશ મેં મેહ ન બરસતો હતો, એટલે જ્યાંથી આવ્યો તો ધંધુકાથી ત્યાં તો વરસાદનું ટીપું પડ્યું નહોતું કેટલાય વખતથી, 2-3 મહિનાથી. ચોમાસું શરૂ થયું ત્યારથી. ताते लोग सगरे बिल बिलाए रहे हते. तब बाज बहादुर ने श्री गुसाई जी सो विनंती करी जो महाराज पानी बिना प्रजा बहुत दुख पावत है. तब श्री गुसाई जी वासो कहे जो वर्षा तो बहुत होएगी. એટલે આ જે સ્વરૂપ જ્ઞાન પામી લીધા પછી પણ એણે પોતાનું કલ્યાણ ના ઈચ્છ્યું. કેટલો સુંદર જીવ કહેવાય. ઈશ્વર છે એવું જાણી ગયા પછી તો માગવાનું શરૂ થઈ જાય ને કે મારું આટલું બળી જાય તો સારું. પણ ના, પોતાના દેશમાં પોતાના ધંધુકામાં વરસાદ પડે તો સારું એવો ભાવ કર્યો. તો શ્રી ગુસાઈજીએ પણ સામે જોયું કે આ તો પરમાર્થ માટે ચિંતા કરે છે, તો કહ્યું કે જા વરસાદ બહુ થશે. શ્રી મુક્તિ બોલી ગયા. તબ વહ બાજ બહાદુર શ્રી ગુસાઈજી કો દંડવત કરી કે ચલણ લાગ્યો. એટલે શ્રી ગુસાઈજીમાં વિશ્વાસ થઈ જાય ને પછી એને જે લાભ મળે એ લાભનું વર્ણન તો કોઈ ના કરી શકે. જો આ સાધારણ જીવ છે, બ્રહ્મ સંબંધ નથી, નામ નથી અને કોક બીજી જાતિનો છે. બાજ બહાદુર એટલે 99% નેપાળી થયો, પણ એની સાથે એ પણ શ્રી ગુસાઈજી સાથે વાત કરવા આવ્યો તો ગુસાઈજીએ ભલે દૈવી જીવ નથી તો પણ એનો અંદરથી આ તો જાણે ને બધું કે આ કેવો જીવ છે, નિર્મળ છે, એનામાં સ્વાર્થની ગંધ પણ નથી અને એ સારો જીવ છે. ભલે દૈવી નથી, અમારા લીલામાં તો નથી જ આવવાનો, પણ સારો જીવ છે. એટલે એની સાથે આપનો ઐશ્વર્ય પ્રગટ કર્યું. પ્રભુ ઐશ્વર્ય ત્યાં પ્રગટ કરે છે જ્યાં નિર્મળતા હોય, સાચો પ્રેમ હોય, સેવાનો ભાવ હોય, જન કલ્યાણની ભાવના હોય. એટલે પછી શ્રી ગુસાઈજીએ કૃપા વિચારી. તો ગુસાઈજીમાં પછી આસક્તિ થઈ ગઈ એને કે મને આ દુઃખ દૂર થાય એવું કરો. તો ગુસાઈજીએ કર્યું. તો આજનો પ્રસંગ ખરેખર વાંચજો વૈષ્ણવો, એટલો અદ્ભુત પ્રસંગ છે જે મેં વાંચ્યા પણ કહ્યું થોડા દિવસ પહેલાં કે શ્રી ગુસાઈજી માટે જો સાચી અનન્ય આસક્તિ કોઈ જીવને થઈ જાય છે તો પછી એ શ્રી ગુસાઈજી જે વચન બોલે છે એ ગોવર્ધનનાથજી એનું પાલન કરે છે, એટલે કે પાળે છે, એટલે કે ન્યાલ કરી નાખે છે જીવને. જેમ કે અત્યારે શ્રી ગુસાઈજીએ કીધું કે જાઓ વરસાદ તો બહુ થશે, હવે પ્રસંગ આવશે, આજે સમય હશે તો આજે નહીંતર કાલે, કે પછી ખરેખર બહુ વરસાદ થયો, હજી તો એ પહોંચ્યો છે પોતાના ધંધુકામાં. અને એટલે આ ક્યારે લાભ મળે છે એની પર વાત ચાલે છે અત્યારે. તો જ્યારે શ્રી ગુસાઈજી કોઈ જીવ ઉપર પ્રસન્ન થાય અને જો એ શ્રી મુખથી કંઈક ઉદ્ગાર કરે તો એની સાથે ઠાકોરજી ગોવર્ધનનાથજી બંધાઈ જાય છે. પછી એ વખતે મેં આ પ્રસંગ પણ કીધેલો કે હમણાં આવશે બ્રાહ્મણ, દક્ષિણના બ્રાહ્મણનો, ગૌડીય બ્રાહ્મણનો, કે જે વડા અને ગોળ કાગવાસ માટે ધાબા ઉપર લઈ જશે પત્નીના દેખતા, પણ ઉપર જઈને એ બ્રહ્મ સંબંધ થયો છે એટલે સીધા ગોવર્ધનનાથજીને યાદ કરશે. અને ગોવર્ધનનાથજી રાજભોગમાં કેટલી સામગ્રી હશે તમે વિચારો. શ્રી ગુસાઈજીએ ધર્યું હોય એ બધું છોડીને ખાલી વડા ગોળ આરોગવા આવશે. કેમ? ગુસાઈજીએ જ્યારે એણે આવી સેવા કરી, પોતાનું બધું સર્વસ્વ, દલાલીની કમાણી બધી જ વસ્ત્રોમાં, અને એ વસ્ત્રથી આપે પહેલાં તો આપે ના અંગીકાર કર્યા, પછી બીજી વખત પણ ભાવ હતો એટલે ફરી પાછું એનું એ જ બધું પોતાનું, કશું રાખ્યું નથી હો.
પછી ભિક્ષા માંગી છે એણે. તો આ ભાવ જોઈને ગુસાઈજી પસંદ થઈને કે જા તારી પર ગોવર્ધનનાથજી સદાય ગાજતા રહેશે. અને એ પ્રસંગમાં ગોવર્ધનનાથજીએ રાજભોગ છોડીને વડા અને ગોળ એના ધાબા ઉપર આવીને આરોગ્યા છે, પ્રત્યક્ષ એને દર્શન થાય એવી રીતે. તો આજે આ પ્રસંગ ખાસ જરૂર વાંચજો. આજનો પ્રસંગ 225મી વાર્તા, જેમાં જે ગોવર્ધનનાથજી જે સ્ત્રીને સ્વદેહે લઈ જાય છે લીલામાં, એટલો સુંદર સંવાદ છે. કારણ કે જે જીવ હોય છે, જેની પત્ની હોય છે, એ જીવને વિરહ થાય છે કે મારી પત્ની અહીંયા આવી દર્શન કરી. કોઈ પૂર્વ ભારતના છે, ત્યાંથી દર્શન કરવા આવ્યા છે, એ સેવક થઈ ચૂકેલા છે ગુસાઈજીના. પણ એમાં જ આગળ જ કહી દીધું કે આ જે સ્ત્રી છે ને એને શ્રી ગુસાઈજીમાં બહુ આસક્તિ છે, અનન્ય. એટલે ગુસાઈજીની પ્રત્યેની આસક્તિને કારણે શ્રી ગોવર્ધનનાથજી એટલે કે જે સેવા કરે છે સેવ્ય સ્વરૂપની, એ ખૂબ જ કૃપા કરે છે એમની ઉપર. એટલે તમે વલ્લભમાં કે વલ્લભ કુલમાં આસક્તિ હોય અને તમને વલ્લભ કુલની સાથે તમને સન્મુખ થતાં કે એમનું સ્મરણ કરતાં કે એમની સાથેની વીતેલી પળોનું વિચારતા આનંદ આવતો હોય, તો માનજો કે તમારી ઉપર ગોવર્ધનનાથજીના 4 હાથ છે. પછી નિશ્ચિંતા રાખજો. તો આ જે સ્ત્રી છે એને આવો પ્રેમ ગુસાઈજી માટે, એટલે ગોવર્ધનનાથજી એ લખ્યું છે કે એટલે એની ઉપર કૃપા કરતા ખૂબ અને સનુભાવ જતાવતા, પતિને ના જતાવતા. પતિ પત્ની બંને છે સેવક, પણ આવો ભેદ હોય છે ઘણામાં. અને છેવટે એમને તાપ થયો દર્શનનો, તો સંઘની જોડે વ્રજમાં આવ્યા તો ખરા, પણ સંધ્યા આરતીનો સમય હતો, ગોવર્ધન પર્વત ઉપર ચડ્યા, એટલી ભીડ, દર્શનમાં મુખારવિંદના દર્શન સહેજ થયા ન થયા અને ભીડમાં દર્શન પછી ન થયા. એ વખતે આ સ્ત્રીએ તાપ થયો કે અમે આટલા દૂરથી આવ્યા છીએ, હજી તો રોકાવાના હતા, બીજી દિવસે થવાના હતા, પણ તાપ એવી વસ્તુ છે કે કંઈ રાહ ના જુએ કે મને આટલા દૂરથી આવ્યા ને દર્શન પણ ના થયા. તો એ શું બોલી કે મને શ્રી ગુસાઈજીની કાનીથી દર્શન આપો. હવે જ્યાં ગુસાઈજીની કાની આપીને એટલે ઠાકોરજીએ પછી એમ ના વિચાર્યું કે આનો પતિ આના વગર કેવી રીતે જીવશે. ગુસાઈજીની કાની આપી એટલે એ જીવનો આપે અંદરથી આધિદૈવિક સ્વરૂપ પ્રગટ કર્યું, કોઈને દેખાય નહીં એવી રીતે એનો હાથ પકડ્યો અને એને અંદર લીલામાં બાજુમાં જે વ્રત ભક્તિ એટલે ગોપીજનો બેઠા તારી જોડે બેસાડી દીધી. અને આ બધું જ ગુસાઈજી ત્યાં એ વખત સંધ્યા આરતીમાં હતા એટલે આપે આ દ્રશ્ય જોઈ લીધું. પછી શું થયું એ પ્રસંગ આજે વાંચજો તો જ સમજાશે કે ગુસાઈજી પ્રત્યે કે વલ્લભકુલ પ્રત્યે જો આસક્તિ છે તો એ કેટલી મોટી મૂડી છે. અને એ ભાવ તોડવાવાળા આજકાલ એટલા બધા ભગવદીઓ પેદા થઈ ગયા છે આ સમયમાં કે જે વલ્લભકુલ માટે ને પોતાને કઈ કારણથી બહિર્મુખતા થઈ હશે, તો એ બીજા પણ વૈષ્ણવોને બહિર્મુખ કરવા માટે પોતાનું બોલેલું બધું મુખ કરે છે. જ્યાં ને ત્યાં કશું સાંભળતા નહીં તમે, કાં તો કશું ના કરો ને 84-252 પણ તમે વાંચશો ને તો એમાંથી આવો પ્રસંગો જે છે એ તમને પાછી તમારી જે મૂડી છે પાછી મેળવી આપશે. બાકી જે હાથમાં હશે એ પણ જશે. તો આજનો અધૂરો રહેલો પ્રસંગ હવે આવતીકાલે આવશે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી ગોવર્ધનનાથ કી જય હો.